એટલે હવે 12 મહિને ફોન કર્યો છે મને. લાગે તારા ઘરવાળો બહાર ગતો રહ્યો હશે નહીં? તું તો મસ્ત તારા ઘરવાળા જોડે ફર્યા કરે, બજારોમાં મોજ કરતી ફરે, અને અહીંયા આગળ હું દેવદાસની જેવો પડી રહ્યો છું. તારી પાછળ તો મેં મારી જિંદગી લાવારીસ જેવી કરી નાખી, અને તને હારો ઘરવાળો મળી ગયો તો તું મન છોડીને ગતી રહી. તે મારું તો જરીક વિચાર્યું જ નહીં ને. આવડે મારા જીવનમાં એક સારી છોકરી આવી હતી, એયા મન છોડીને જાય એવી નથી, પણ હું ખબર તારું નામ સાંભળી લીધું એને, આખા ગામમાં તો તારા નામથી મારું નામ બદનામ થઈ ગયું, એટલે એ મન છોડીને ગતી રહી. અને પેલું વિપુલ સુસરાએ કીધું તું ને, એ તો મારા દિલ ઉપર વાગે છે. પેલું હાચવે તમને નવા પિયુજી તમારા, બીજા જોડે ફરે, મારી બાહોમાં રહેનારા, આ બધું અહીંયા આગળ વાગે, અમે સાંભળીએ ને તો. પણ તમને તો તમારા ઘરવાળા જોડે મજા આવતી હશે. આ તું મને બ્લોક કરી દે બધી જગ્યાથી, એટલે હું તને ફોન કરી ના શકું, અને તારી ઈચ્છા થાય એટલે રમકડાની જેમ હજુ રમી લેવાનું ને. ફોન આટલા ટાઈમ પછી કર્યો ને ઝઘડું છું તો તે મારી જિંદગી બરબાદ કરી નાખીને હું તને 2 શબ્દ ના બોલી શકું? એટલે તમે કરો તો ચમત્કાર અને અમે કરે તો બલાત્કાર. તમને સારો ઓપ્શન મળી જાય તો તમે અમને છોડીને જતા રહો, અને અત્યારે કોઈ છોકરાને સારું મળીને છોકરો છોડીને જતો રહે તો સારો છોકરો ચીટર કહેવાય. છોકરો તો ડબલ ગેમિંગ કરે, ડબલ ફેસ, આવું બધું તમે કહો. મેં તારા પાછળ હું નહીં કરી એ કે હું તને મળવા આવું તો તું મને કે ગરીબ જેવો છે, તો તારો ઘરવાળો કારિયા ભૂસ જેવો, એ બહુ અમીર લાગે તને? આ મારા જોડે ફર્યું હોય તો કેવી પર્સનાલિટી પડે, અને તઈ કાળા ડાંબરના ટુકડા જોડે સારું લાગતું હશે, પણ આ તો વિધિના વિધાન કહેવાય ને. કરેલા કરમ અહીં જ ભોગવવાના છે. આજે તે મારા જોડે ખરાબ કર્યું ને એટલે ભગવાન તારા જોડે ખરાબ કરે છે, સમજી? તારા મહોત્સવ આગળ તારો ઘરવાળો કશું કામનો નહીં. કરમનો સંગાથી હવે તારું કોઈ નહીં. અને હવે મને ફોન ના કરતી, કેમ કે હું તને ભૂલી જ ગયો છું.